ઠરાવમાં અમારે એવું છે કે અમારી દૂધનો જે ઠરાવ થયેલો એ અમે હવે નિર્ણય લેવા માટે આવ્યા છે અમારી બોડીની કમિટી સભ્ય અંગાત અમે અંદર જઈને નિરાકરણ લઈએ છીએ અને પછી કંઈ જવાબ તમને આપીશું. ના કોઈ ગેરરીતિ એવું કંઈ કશું અમે હજુ જાત્રા કે અમને જોડવા નહીં મળે. અંદર જઈશું, અમે બેસીશું, એમની જોડે વાતચીત કરીશું, પછી કંઈ વિચારીને તમને રજૂઆત અમારો ઠરાવ જે કોઈ હશે અમે નક્કી કરીશું બોડીવાળા. અને ઠરાવની કોપી અમે ઇન્વર્ટ કરીને કોપી અમે લીધેલી છે. એના પછીના 25/7/2025 અને જે તારીખ પૂરી થઈ ગઈ હતી ઠરાવ લેવાની, એના પછીથી આ લોકોએ ડુપ્લિકેટ ઠરાવો બનાવ્યા છે. અને એ માત્ર એક જ ડિરેક્ટર એવા છે કે જેને તમામ વસ્તુ ડુપ્લિકેટ કરી છે. સિક્કાઓ હોય, લોકોને ગેરમાર્ગે દોર્યા છે સભાસદોને એટલે આ એની સામે અમારો વિરોધ છે, સખત વિરોધ છે કે આ ઠરાવ ક્યાંથી આવ્યા એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને તપાસ થઈ બીજા નંબરમાં કે ચૂંટણી અધિકારી નિમાઈ ગયા છે, છતાંય આજે ડેરીમાં કેમ આ રાખ્યું છે? તમારે ચૂંટણી અધિકારી નિમાય તો તપાસ કરવાની સત્તા એમની જોડ છે, તો તમારે આજે ડેરીમાં કેમ રાખ્યું? એટલે આની સામે જે ડિરેક્ટરની મનમાની ચાલે છે એની સામે અમને વાંધો છે. અને એ આની સખત તપાસ થવી જોઈએ અને જે પણ ડુપ્લિકેટ ઠરાવ કર્યા હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. કયા તાલુકાના છે, કયા ઝોનના છે, એટલે અત્યારે કોણ સત્તા ઉપર છે તમને પણ ખબર છે કે કોણ છે. કુલદીપસિંહ રાહુલજીએ જ આ બધા ખોટા કાવતરા કર્યા છે. ઠરાવ મંગાવવાની છેલ્લી તારીખ 25/7/2025 હતી અને અમે ડેરીમાં ઠરાવ 25/7/2025 પહેલા જમા કરાવેલા હતા. તો એના પછી અમારે એક નારાજ દૂધ મંડળી છે, તેમાં એક જ ઠરાવ ઇન્વર્ટ થયો હતો, બરાબર છે. તો 25/7/2025 પછી બીજો ઠરાવ ક્યાંથી આવ્યો ડેરીમાં? ઠરાવ ખરેખર મંગાવવાની પ્રક્રિયા ડેરીએ કરવાની હોય છે, પણ અમારા ઝોનના ડિરેક્ટરે આ ઠરાવ એમના પેટ્રોલ પંપે બધાને ખોટી સહી સિક્કા બનાવી અને ત્યાં મંગાવી અને ઠરાવ કરેલા છે. કુલદીપસિંહ રાહુલજી.